છેલ્લી 3-4 ચૂંટણીઓથી આવા બધા જે રાજકીય પંડિતોની વાતો હતી કે વધુ મતદાન થાય તો શાસક પક્ષને નુકસાન થાય કે વેવ ચેન્જ થાય છે, આ છેલ્લી 3-4 ચૂંટણીઓમાં બધી જગ્યાએ ખોટું પડ્યું છે. આપણે જ સાથે હતા 2022માં ખૂબ ઓછું મતદાન થયેલું અને કદાચ 156 સીટોમાં પરિણામ આવેલું ને. એટલે આ બધામાં કોઈ એમ્પિરિકલ સ્ટડીઝ નથી, પરંતુ હા, ઓછું મતદાન થવું એ લોકશાહી માટે નુકસાન છે, કોઈ પક્ષને નુકસાન છે કે ફાયદો છે એ વાત અત્યારના માનવી બહુ ઇમ્પોર્ટન્ટ નથી. હા, બનાસકાંઠા માટે હું એવું કહીશ કે આખા ગુજરાતની નજર બનાસકાંઠા ઉપર છે અને એનો બધો શ્રેય એક જ વ્યક્તિને જાય છે, ગેનીબેન ઠાકોરને જાય છે. કોંગ્રેસ આમાં ક્યાંય હું નથી. કોંગ્રેસને એટલો બધો શ્રેય આપવા તૈયાર નથી. હા, અને છેલ્લી એક ચૂંટણી સભા જે પ્રિયંકા ગાંધીએ કરી એને પણ એક જોમ પૂર્યું છે, પણ મેં હમણાં જ વાત કરી એમ ગેનીબેન ઠાકોરે આખા ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોમાં જોમ પૂરવાનું કોઈએ કામ કર્યું છે તે ગેનીબેન ઠાકોરની સભાઓ અને યુટ્યુબ ઉપર ને એમના પર જે એમની રીલ્સ ફરી છે એ રીલ્સ જોઈને ઘણા બધા કોંગ્રેસિવ કાર્યકરો જે ઓફેન્સિવ ડિફેન્સિવ મોડમાં હતા એ થોડાક ઓફેન્સિવ મોડમાં આવ્યા છે. અને હું શ્રેય એટલે આપું છું કે ગુજરાતના ઇલેક્શનને 2 મહિના પહેલા જે પરિસ્થિતિ હતી એને રસપ્રદ બનાવવામાં એમનો એક મોટો ફાળો છે. પણ સામે બનાસકાંઠામાં જે વોટિંગ થાય છે એનું કારણ છે ત્યાં ન કહેવું જોઈએ પણ સંપૂર્ણ ઇલેક્શન જાતિવાદ ઉપર લડાઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ. અને ટિકિટ પણ એ રીતે જ આપવામાં આવે છે. બંને પક્ષોએ ટિકિટ એ રીતે આપી છે અને બંને એવા જાતિમાંથી આવે છે કે જેમનો બહુલ વોટિંગ શેર છે. ચૌધરી પટેલોનો બી એટલો વોટિંગ શેર છે અને સામે બનાસકાંઠામાં શું છે કે એક જાયન્ટ કિલર તરીકે કદાચ રેખાબેન વર્સિસ ગેનીબેન ઠાકોર નથી, શંકરભાઈ વર્સિસ ગેનીબેન ઠાકોર થયું છે. એટલે થોડોક પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે અને જ્યારે પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવે ત્યારે હું માનું છું કે પોતાના વોટર્સને કોઈ પણ કારણે મતદાન મથક સુધી પહોંચાડવાનો પ્રયત્ન થયો છે અને દેખાય છે આપણને. બિલકુલ. સવાલ અહીંયા બીજો એ પણ છે કે આપણે અત્યારે ટકાવારી જોઈ રહ્યા છે નિશાંતભાઈ, આપણે જોઈએ તો ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની જે આવરી લેતી બેઠકો છે ત્યાં વધારે મતદાન દેખાઈ રહ્યું છે. બારડોલીની વાત કરીએ, સાબરકાંઠાની વાત કરીએ, છોટાઉદેપુરની વાત કરીએ, બનાસકાંઠાની વાત કરીએ, આ એવા વિસ્તાર છે જ્યાં ગ્રામ્ય વિસ્તાર મોટા ભાગનો આવે છે. તો આનાથી એક વસ્તુ એ ફલિત થાય છે કે ગામડાનો નાગરિક વધારે જાગૃત છે. નહીં, બિલકુલ. જે રીતે તમે ગુજરાતની 30 વર્ષની પેટર્ન જોશો એ પછી જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય, આવે છે કે ટકોરા મારીને જો ઉમેદવારોને તમે પસંદ કર્યા હોય તો અહીંયા તો ભૂલ થઈ જ ગઈ છે. મિતેશભાઈ, આ વાત સાથે સહમત છો કે નથી સહમત? એ કોંગ્રેસે વિચારવાનો પ્રશ્ન છે કે ભાઈ તમે જે ઉમેદવારને ટિકિટ આપો છો, ખાલી સુરતમાં જ થયું છે એવું નથી, ઇન્દોરમાં થયું છે અને ઓડિશામાં બી એક બેને એમને કારણે એવું આપ્યું છે કે ભાઈ મારી પાસે પૈસા નથી. પરંતુ ઉમેદવાર જેને તમે પસંદ કરો છો, જેના ઉપર તમે કળશ ઢોળો છો, તમે 15 લાખ 19 લાખ વોટર્સ ને માટે એક ઉમેદવાર મૂકો છો, જે ઉમેદવારની પોતાની ક્રેડિબિલિટી નથી. તો એ વિષય જે છે કોંગ્રેસે વિચારવાનો રહ્યો. હા, હું એવું માનું છું કે કદાચ કોંગ્રેસ એવા આરોપો મૂકે છે કે ભાઈ નિલેશભાઈ કુંભાણીએ ડીલ કરી છે, તો એ ડીલ કરી લે એવા ઉમેદવારો તમે કેવી રીતે મૂકી શકો? અને એની સામે એક્શન લેતા એની સામે અત્યારના તમે એક્શન બી નથી લઈ શક્યા અને કોકડું હજી ગુંચાયેલું છે. બંને પક્ષો એકબીજા પર આરોપો કરે છે કે ભાઈ નિલેશભાઈ કુંભાણી પોતાની રીતે જ ફોર્મ પાછું ખેંચ્યું છે, કોંગ્રેસ આરોપો કરે છે. પરંતુ હા, સુરતની જનતા માટે એક લોકશાહીમાં દુઃખ થાય છે. હવે એના કારણો શું છે એ તો ચૂંટણી પછી જ હવે બહાર આવશે. મિતેશભાઈ, જે રીતે મતદાન થઈ રહ્યું છે, જે ગતિએ આગળ વધી રહ્યું છે, આપને શું લાગે છે બપોર દરમિયાન, કારણ કે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે, તો મતદારો આ જ રીતે રસ દાખવશે? અને બનાસકાંઠામાં તો સર્વાધિક મતદાન છે, તો ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં જ્યારે સૌથી વધારે મતદાન થાય તો કોના પક્ષમાં વધારે મતાધિકારનો જે ઉપયોગ કરનારા મતદારો છે તે તેમની જોડીમાં મત નાખે છે? જો છેલ્લી 3-4 ચૂંટણીઓથી આવા બધા જે રાજકીય પંડિતોની વાતો હતી કે વધુ મતદાન થાય તો શાસક પક્ષને નુકસાન થાય કે વેવ ચેન્જ થાય છે, આ છેલ્લી 3-4 ચૂંટણીઓમાં બધી જગ્યાએ ખોટું પડ્યું છે. આપણે જ સાથે હતા 2022માં ખૂબ ઓછું મતદાન થયેલું અને કદાચ 156 સીટોમાં પરિણામ આવેલું ને. એટલે આ બધામાં કોઈ એમ્પિરિકલ સ્ટડીઝ નથી.